ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ થોડા વર્ષો પહેલા જે માત્ર એક નાનકડો પ્રયોગ હતો, આજે એ અબજો ડોલરનો એક આખો ઉદ્યોગ બની ગયો છે. પણ આવું થયું કેવી રીતે? જુઓ, આ કોઈ જાદુ નથી, આ એકદમ ગણતરીપૂર્વકની ડેટા આધારિત ક્રાંતિ છે. તો ચાલો આજે આ આખી દુનિયાની અંદર ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેવી રીતે એલ્ગોરિધમ્સ અને માણસો મળીને આ ઉદ્યોગનું ભવિષ્ય ઘડી રહ્યા છે. 97.55 અબજ ડોલર. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ છે? આ ઘણા દેશોની જીડીપી કરતાં પણ વધારે છે. ગ્રેન્ડવ્યૂ રિસર્ચનું માનીએ તો 2030 સુધીમાં ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પ્લેટફોર્મ્સનું માર્કેટ આટલું વિશાળ હશે. એટલે એક વાત તો સાફ છે, આ કોઈ ટેમ્પરરી ટ્રેન્ડ નથી. આ એક એવી આર્થિક તાકાત છે જેને હવે કોઈ નજરઅંદાજ કરી શકે નહીં. તો આ વિશાળ ઉદ્યોગને બરાબર સમજવા માટે આપણે ક્યાંથી શરૂ કરીશું? આજે આપણે આ 6 મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. પહેલાં તો આ $97 બિલિયન ક્રાંતિ પાછળનું અસલી કારણ શું છે? પછી બ્રાન્ડ્સ હવે કેમ લાઇક્સ ફોલોઅર્સથી આગળ વધીને ROI પર ફોકસ કરી રહી છે? આ બધું શક્ય બનાવનાર ટેકનોલોજી એટલે કે કોમ્પ્યુટેશનલ એન્જિન શું છે? ક્રિએટર્સ માટે ગેમ કેવી રીતે બદલાઈ છે? અને સૌથી રસપ્રદ સવાલ, શું મશીનો માણસની જગ્યા લઈ લેશે? ચાલો શરૂ કરીએ. તો આટલી મોટી વૃદ્ધિ આ કોઈ અચાનક ફૂટેલો પરપોટો તો નથી ને? ના, બિલકુલ નહીં. આ ગ્રોથ ખાલી વધુ જાહેરાતો કરવાથી નથી આવ્યો. આ આવ્યો છે યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ દ્વારા અને યોગ્ય લોકો સુધી પહોંચવાથી. હવે વાત સ્માર્ટ રીતે પૈસા ખર્ચવાની છે, જ્યાં એક રૂપિયાનો હિસાબ હોય. સમજો ને, આ કળા અને વિજ્ઞાનનું પરફેક્ટ મિશ્રણ છે. જરા આ ચાર્ટ પર નજર તો કરો. 2024માં $25 બિલિયન અને 2030 સુધીમાં લગભગ $98 બિલિયન. પણ સૌથી અગત્યનો આંકડો છે CAGR એટલે કે વાર્ષિક વૃદ્ધિ દર, જે છે 23.3%. સીધા શબ્દોમાં કહીએ તો આ માર્કેટ દર વર્ષે સરેરાશ 23%ના જોરદાર દરે વધી રહ્યું છે. અને આ વૃદ્ધિને બળ આપી રહી છે AI અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજી. પણ સવાલ એ છે કે આટલો બધો ગ્રોથ આવી ક્યાંથી રહ્યો છે? શું ખાલી સોશિયલ મીડિયાના યુઝર્સ વધી ગયા છે એટલે? કે પછી એની પાછળ કોઈ ઊંડું માળખાકીય કારણ છુપાયેલું છે? ચાલો એના મૂળમાં જઈએ. આ ગ્રોથનું પહેલું અને સૌથી મોટું કારણ? એક મોટો બદલાવ. હવે છે ને, લાઇક્સ અને ફોલોઅર્સની રમત પૂરી થઈ ગઈ છે. દેખાડાના આંકડાઓનો જમાનો ગયો. હવે સમય છે વાસ્તવિક પરિણામોનો. એવા પરિણામો જેને માપી શકાય અને જેનાથી ખબર પડે કે રોકાણ પર વળતર કેટલું મળ્યું. આ સ્લાઇડ પરનું તફાવત બધું જ કહી દે છે. પહેલાં સફળતાનો મતલબ હતો કે કેટલા લોકોએ પોસ્ટ જોઈ. હવે સફળતાનો મતલબ છે કે કેટલા લોકોએ ખરેખર પ્રોડક્ટ ખરીદી. હવે બ્રાન્ડ્સ CAC અને ROAS જેવા નક્કર આંકડા માંગે છે. એમને એક પૈસાનો હિસાબ જોઈએ છે. અને આ જુઓ, 74% બ્રાન્ડ્સ હવે ક્રિએટર પ્રોગ્રામ્સમાં પોતાનું બજેટ વધારી રહી છે. કેમ? કારણ કે એમને સમજાઈ ગયું છે કે એક સાચો માણસ જ્યારે કોઈ વસ્તુની ભલામણ કરે છે તો એની અસર કોઈ પણ મોંઘી જાહેરાત કરતાં અનેક ગણી વધારે હોય છે. આ માત્ર માર્કેટિંગ નથી, આ વિશ્વાસ બનાવવાની વાત છે. હવે આ નવા ROI કેન્દ્રિત અભિગમને ટેકો આપવા માટે બ્રાન્ડ્સ ક્રિએટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે. આને એકદમ આધુનિક ફેક્ટરીની જેમ સમજો. એક પ્રોડક્ટ હાથથી બનાવવાને બદલે એક આખી એસેમ્બલી લાઇન તૈયાર કરવામાં આવી રહી છે, જે એક સાથે સેંકડો ક્રિએટર્સ સાથે અસરકારક રીતે કામ કરી શકે. પણ આટલો બધો ડેટા, આટલા બધા ક્રિએટર્સ અને દરેકના ROIને માપવું, આ બધું મેનેજ કેવી રીતે થાય? આના માટે જોઈએ એક શક્તિશાળી એન્જિન. અને એ એન્જિન છે અત્યાધુનિક ટેકનોલોજી. કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ આ ફિલ્ડમાં 5 મોટા સવાલોના જવાબ શોધી રહ્યા છે. પહેલો, લાખોમાંથી સાચો ઇન્ફ્લુએન્સર કેવી રીતે શોધવો? બીજો, બેસ્ટ રિઝલ્ટ માટે એડવર્ટાઇઝિંગ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી? ત્રીજો, સ્પોન્સર્ડ કન્ટેન્ટની અસરનું વિશ્લેષણ કેવી રીતે કરવું? ચોથો, કોઈપણ કેમ્પેઇન સફળ થશે કે નહીં એની આગાહી કેવી રીતે કરવી? અને સૌથી અગત્યનું, નકલી ફોલોઅર્સ અને ફ્રોડને કેવી રીતે પકડવા? આ AI મોડલ્સ કેવી રીતે કામ કરે છે એને સમજવા માટે ચાલો એક શેફનું ઉદાહરણ લઈએ. મેન્યુઅલ રીત એક અનુભવી શેફ જેવી છે, જે બરાબર જાણે છે કે કયા મસાલાથી વાનગી સ્વાદિષ્ટ બનશે. જ્યારે ઓટોમેટિક રીત એક એવી મશીન જેવી છે જે હજારો વાનગીઓ ચાખીને જાતે જ શીખે છે કે સફળતાની રેસિપી શું છે. એકમાં અનુભવ છે તો બીજામાં સ્કેલ અને સ્પીડ.
અને અહીંયા જ મોડલ એક્સપ્લેનેબિલિટી બહુ જ અગત્યની બની જાય છે. એટલે કે એઆઈ કોઈ નિર્ણય કેમ લઈ રહ્યું છે એ આપણે જાણી શકીએ છીએ કે નહીં. કલ્પના કરો કે કોઈ એઆઈ મોડલ એક ચોક્કસ સમુદાયના ઇન્ફ્લુએન્સર્સને વારંવાર નકારી રહ્યું છે. જો સિસ્ટમ પારદર્શક નહીં હોય તો આવો પક્ષપાત ક્યારેય પકડાશે જ નહીં. અને ચિંતાની વાત એ છે કે અત્યારે માત્ર 25% અભ્યાસો જ આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપી રહ્યા છે. તો આ બધી ટેકનોલોજી અને ડેટાના કારણે ખાલી આંકડા નથી બદલાયા, બ્રાન્ડ્સ અને ક્રિએટર્સ વચ્ચેનું જે સંબંધ છે ને એની આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. હવે ગેમ ખાલી એક પોસ્ટ ખરીદવાની નથી, પણ લાંબા સમયની અર્થપૂર્ણ પાર્ટનરશિપ બનાવવાની છે. ક્રિએટર્સ હવે ખાલી જાહેરાત માટેના બિલબોર્ડ નથી રહ્યા, એ લોકો શો રનર્સ બની ગયા છે. જેમ કોઈ ટીવી શોનો પ્રોડ્યુસર સિઝન પછી સિઝન એક રસપ્રદ વાર્તા કહે છે, બસ એ જ રીતે આજના ક્રિએટર્સ સોશિયલ મીડિયા પર પોતાના દર્શકો સાથે લાંબા સમયનો સંબંધ બનાવી રહ્યા છે. ઓગિલવેનું આ વાક્ય આખી નવી દુનિયાનો સારાંશ આપી દે છે. જે બ્રાન્ડ્સ ભવિષ્યમાં સફળ થવા માંગે છે, એમણે ક્રિએટર્સને માત્ર એક એડવર્ટાઇઝિંગ ટૂલ તરીકે નહીં, પણ એક ક્રિએટિવ પાર્ટનર તરીકે જોવા પડશે. અને હવે ચાલો ભવિષ્યની એક ઝલક જોઈએ. એક એવી દુનિયા જ્યાં કદાચ સૌથી શક્તિશાળી ઇન્ફ્લુએન્સર્સ માણસો નહીં પણ મશીનો હશે. હા, એઆઈ દ્વારા બનાવેલા વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર્સ હવે એક નવી વાસ્તવિકતા છે. જરા ટેબલ પર નજર કરીએ. વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર્સનો એન્ગેજમેન્ટ રેટ બમણાથી પણ વધુ છે. ખર્ચ 76% ઓછો છે. કન્ટેન્ટ કલાકોમાં તૈયાર થઈ જાય છે અને પ્રતિષ્ઠાનું જોખમ તો લગભગ શૂન્ય છે. આંકડાઓ જોઈએ તો એવું લાગે કે વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર્સ જ બેસ્ટ છે. પણ શું વાર્તા અહીં જ પૂરી થાય છે? બિલકુલ નહીં. કારણ કે શું પિક્સેલ્સ ક્યારે લાગણીઓ સમજી શકે છે? ઇન્ફ્લુએન્સર ડાના બ્રુક કહે છે એમ, લોકો પરફેક્શન સાથે નહીં પણ અપૂર્ણતા અને પ્રામાણિકતા સાથે જોડાય છે. અને એ જે અવ્યવસ્થિત પ્રામાણિકતા છે, જે માનવ જોડાણ છે, એને કોઈ અલ્ગોરિધમ હજી સુધી કોપી કરી શક્યું નથી. ઓકે, તો આ બધી જાણકારીનું હવે કરવું શું? 2026 અને એના પછીના સમયમાં બ્રાન્ડ્સ કેવી રીતે સફળ થઈ શકે? જવાબ એક જ છે. એક સંપૂર્ણ અને એકીકૃત વ્યૂહરચના જેમાં ડેટા અને માણસાઈ બંનેને સરખું મહત્વ આપવામાં આવે. આને એક સરળ 3 સ્ટેપની પ્રક્રિયા તરીકે સમજીએ. ફનલની ટોચ પર મેક્રો ક્રિએટર્સ જેવા મોટા નામોથી લોકોનું ધ્યાન ખેંચો. વચ્ચે વિષયના નિષ્ણાતો સાથે વિશ્વાસ બનાવો અને લોકોને જાણકારી આપો. અને અંતે નેનો અને માઇક્રો ક્રિએટર્સ જેવા નાના પણ વફાદાર સર્જકો દ્વારા વેચાણ કરો, જેમના તેમના ઓડિયન્સ સાથે ગાઢ સંબંધ છે. તો 2026 માટે 4 સુવર્ણ નિયમો આ રહ્યા. પહેલો, લાંબા ગાળાના સંબંધો બનાવો, એકલ-દોકલ પોસ્ટ નહીં. બીજો, વળતરને વાસ્તવિક પરિણામો સાથે જોડો. ત્રીજો, નાના ક્રિએટર્સની તાકાતને ક્યારેય ઓછી ના આંકશો. અને ચોથો, એઆઈને એક મદદગાર તરીકે વાપરો, બોસ તરીકે નહીં. અંતમાં સંદેશ એકદમ સાફ છે. અલગ-અલગ રહીને કામ કરવાનું બંધ કરો. બધા ડેટાને એકબીજા સાથે જોડો અને એવા પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરો જેને માપી શકાય, જેના પર ગર્વ કરી શકાય. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગના ટકાઉ ભવિષ્યનો આ જ રસ્તો છે. તો હું આ એક અંતિમ સવાલ સાથે આ વાત પૂરી કરીશ. ભવિષ્યમાં શું આપણી ઓળખ એક કામચલાઉ જાહેરાત ખરીદનાર તરીકે રહેશે, કે પછી આપણે આવતીકાલના વાર્તાકારોના સાચા સમર્થક બનીશું? પસંદગી આપણી છે.